જનતાના પૈસે ધારાસભ્યોને જલસા, આવું જ કંઈક બનવાનું છે ને આપણા ગુજરાતમાં જ બનવાનું છે. બન્યું છે એવું કે ગાંધીનગરમાં ધારાસભ્યો માટે 200 કરોડના ખર્ચે 200 ફ્લેટ બનવાના છે. હવે આમાં જમીનનો ભાવ તો અલગ, ખાલી ઉપરના બાંધકામના 200 કરોડ છે. હવે આમાં નવાઈની વાત એ છે, એ જે બાંધકામ થઈ જાય તે પછી 110 કરોડનું ફર્નિચર આ ફ્લેટોમાં થવાનું છે. મતલબ સરેરાશ 75 થી 80 કરોડ રૂપિયા એક ફ્લેટ દીઠ ફર્નિચરના જવાના છે. 80 કરોડનું તો કંઈક છે એ ટેન્ડર જ બહાર પડ્યું હતું અને માથે 30 કરોડ એ જે આર્કિટેક્ટ હોય એને એક્સ્ટ્રા માંગ્યા છે. એટલે 110 કરોડમાં આપણા જે બધા ધારાસભ્યો છે એનું ફર્નિચર જ જવાનું છે. તો આજે વિકાસ થઈ રહ્યો છે એ હકીકતમાં કોના પૈસે કોણ કરી રહ્યું છે એ જ મને તો નથી સમજાતું. તમને સમજાય કે તમને એમ હોય મનમાં કે ધારાસભ્યો છે એ તમારા માટે જીવે છે, ગરીબો માટે જીવે છે, એવો કઈ મનમાં વેમ હોય તો કાઢી નાખજો. 2 કરોડનો એક ફ્લેટ થવાનો છે બધું પોસ્ટિંગ લગાડી, બરોબર? એટલે તમે તમારે જલસા કરો, ધારાસભ્યો તમારે એની રીતે જલસા કરે, તમે તમારી રીતે લાઈનમાં ઉભા રહ્યો. એના હાટુ તમે મત દીધો છે, આવતી વખતે આવી જ રીતે મત દેજો. એટલે જે અત્યારે 200 કરોડમાં બનાવ્યું છે, 200 ને 110 બીજા, એટલે 310 કરોડમાં જે ફ્લેટ બન્યા છે એ લગભગ આવતી વખતે 3000 કરોડમાં બને તો ના નથી, બરોબર? એટલે આપણે કઈ ફેર પડવાનું નથી, આપણે આ જ રીતે જીવવાનું છે, આ જ રીતે મત દેતું રહેવાનું છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.